चलो तो હવે આજે આપણે જે છે એ નવા ચેપ્ટર જે છે એ નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે। આપણે વાત કરશું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિશે। શેના વિશે વાત કરવાની છે? વિદ્યુત રસાયણ જે છે એ વિદ્યુત રસાયણ વિશેની ચર્ચા કરવાની થશે। તો હવે જો આપણે આ વિદ્યુત રસાયણ જે છે એની જો વાત કરીએ તો આપણે પહેલા જે છે એ સમજવાનું છે વિદ્યુત રાસાયણિક કોષને આધારે। આપણે આજે વિદ્યુત રસાયણ સમજશું એના આધારે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષને આધારે। તો આની અંદર જે છે આપણે શું સમજાવશું તો કે આની અંદર જે છે આપણે જે સમજૂતી આપવાની છે આવી રીતે આપવાની છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ, વિદ્યુત રસાયણની જો વાત કરીએ તો આ દરેક વસ્તુ જે છે કોની સાથે સંકળાયેલી છે તો કે ભાઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતરણ થાય છે એની સાથે સંકળાયેલી છે। એટલે જો આપણે આમના સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતની વાત કરીએ તો આપણે કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે આવી રીતે દર્શાવી શકાય કે ભાઈ રાસાયણિક ઉર્જા જે છે એ રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ કરે છે। વિદ્યુત રાસાયણિક કોષ આવા પ્રકારના હોય। હવે આપણે વિદ્યુત રસાયણ શબ્દ વાપરીએ છીએ એટલે આની અંદર આપણે શું કરશું તો કે આની અંદર આપણે દ્રાવણની સાંદ્રતા જે છે એની વાત કરશું। તો કે દ્રાવણની સાંદ્રતા, હવે જે દ્રાવણની સાંદ્રતા જે છે કે નહીં એને આપણે નામ હવે આપવાનું છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ। અને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એમાં આપણે ઉમેરવાના છે વિદ્યુત ધ્રુવ। એમાં શું ઉમેરવાના છે? વિદ્યુત ધ્રુવ ઉમેરવાના છે। હવે જેવા તમે આની અંદર જે છે એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ ઉમેરશો કે એની સાથે તરત જ જે છે એ રેડોક્સ પ્રક્રિયા થશે। કેવી પ્રક્રિયા થશે? રેડોક્સ પ્રક્રિયા થશે। અને રેડોક્સ પ્રક્રિયા થવાના કારણે જે છે એ આમની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળશે, રિડક્શન પ્રક્રિયા જોવા મળશે, પરિણામે આપણે એને રેડોક્સ પ્રક્રિયા નામ આપવાનું છે। તો આજે તમામ પ્રકારની આપણે પ્રક્રિયાઓની ચર્ચા કરીએ છીએ એને આધારે દ્રાવણના રંગ બદલાતા હોય છે, એને આધારે પોટેન્શિયલ જે છે એ પોટેન્શિયલમાં પણ ફેરફાર જે છે એ જોવા મળતો હોય છે। તો આવા પ્રકારનું જે કોઈ પણ પ્રક્રિયા થતી હોય છે આવા દરેક વસ્તુ જે છે ને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવાનું હોય છે। તો આ જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ આવા પ્રકારના જે છે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ જે છે એની સાથે સંકળાઈને આપણને રાસાયણિક પ્રક્રિયા કરતું જોવા મળે છે। હવે આપણે આવા જે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ છીએ બે પ્રકારના હોય છે। આપણે જેની વાત કરીએ છીએ કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ બે પ્રકારના હોય છે। જો પહેલા નંબરની જો વાત કરીએ તેને કહેવામાં આવે છે એકપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ। પેલું જે છે એને આપણે શું કહેવાનું છે? એકપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ। અને બીજું જે છે એને કહેવામાં આવે છે દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ। હવે જે એકપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ અને દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એને સમજાવવા માટે થઈને જે છે એ આપણે શું કહેશું તો કે આપણે એને સમજાવવા માટે આવું કહેશું કે ભાઈ તમારી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણમાં તમે માત્ર એક જ જે છે એ ઘટક લ્યો। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો અહીંયા જે છે આપણે માત્ર જે છે શું લેવાનું છે? એક જ પાત્ર લેવું છે। અને આ જે એક જ પાત્ર જે છે એમાં આપણે લેવાનું છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ। અને એમાં એક જે છે ધાતુનો સળિયો ઉમેરવો છે। હવે અહીંયા જે આપણે ઉમેરવું છે એને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ। બરાબર છે। હવે આ જે વિદ્યુત ધ્રુવ જે છે એ તમે જો ઝિંક ધાતુનો લ્યો
તો દ્રાવણ લેવામાં આવે છે CuSO4 નું, મતલબ કે બંને ઘટકો કેવા થઈ ગયા, જુદા જુદા, અને હવે એમનાથી બને છે એક પાત્રીય કહી શકાય એવો વિદ્યુત રાસાયણિક કોષ. આમનાથી શું બને છે, એક પાત્રની અંદર તમે સમાવી શકો એવો જે છે શું બને છે, વિદ્યુત રાસાયણિક કોષ. એનો મતલબ એવો થાય છે કે આમાં વિદ્યુત ધ્રુવનો સળિયો પણ અલગ છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પણ અલગ ધાતુનું છે. મતલબ બે જુદા જુદા ઘટકો જ્યારે ભેગા થતા હોય છે અને એમના દ્વારા જે કંઈ પણ ઘટના બને છે એની અંદર આપણને જે છે આવું વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ બનતો જોવા મળે છે. હવે આપણે જે છે શું કરીએ તો કે ભાઈ એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ અને દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષનો તફાવત સમજીએ કે બંનેની અંદર કેવા પ્રકારનો તફાવત જે છે એ તફાવત આવેલો હોય છે. બરાબર, પછી આપણે જે છે એ એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની સમજૂતી જે છે એ સમજૂતીમાં આગળ વધશું. પહેલા આપણે જે છે એ શું કરીએ તો કે પહેલા આપણે જે છે આ બંનેનો તફાવત સમજીએ કે ભાઈ એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એ કઈ રીતે જે છે એ કાર્ય કરે છે. બરાબર છે, ચલો તો આપણે પેજ નંબર 2 ઉપર જે છે એ વાત કરવી છે વિદ્યુત રાસાયણિક કોષના પ્રકાર અને એનો તફાવત. ફરીથી લખી નાખીએ કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો આવા વિદ્યુત રાસાયણિક કોષ આપણે કેટલા લેવા છે, 2 પ્રકારના લેવા છે. કેટલા લેવા છે, 2 પ્રકારના. એમાં એક જે છે એ શું લેવું છે, એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું આપણે શું લેવું છે, દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ. હવે જો એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષની જો આપણે ચર્ચા કરીએ તો એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ જે છે એને આવી રીતે દર્શાવી દઈએ અને એમાં જે છે શું લઈ લેવું છે, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. આવી રીતે કે ભાઈ અહીંયા આપણે લઈ લઈએ છીએ CuSO4 નું દ્રાવણ અને એમાં જે સળિયો મૂકીએ છીએ એ સળિયો કેવો હશે તો કે સળિયો હશે ઝિંક ધાતુનો. મતલબ અહીંયા જે છે શું કરવામાં આવે છે, એક જ પાત્રમાં વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનો સમાવેશ થઈ જાય છે. જ્યારે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું, એક અહીંયા દર્શાવી દઈશું, એક જે છે એ અહીંયા દર્શાવી દઈશું. હવે અહીંયા આપણે જે છે એ દ્રાવણ લઈ લેવાનું છે. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે છે એ પણ દ્રાવણ લઈ લઈશું. અહીંયા જે દ્રાવણ લઈએ છીએ એ હશે ZnSO4 નું અને એમાં જે સળિયો મૂકેલો છે એ પણ હશે ઝિંક ધાતુનો. અહીંયા આપણે દ્રાવણ લઈ લઈએ છીએ CuSO4 નું અને એમાં જે સળિયો મૂકેલો હશે એ પણ હશે કોપર ધાતુનો. મતલબ જે ધાતુનું તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો છો એ જ ધાતુનો શું લેવાનો, સળિયો લેવાનો. અને આમને જે છે એ વાહક તાર દ્વારા જે છે એ જોડવામાં આવે છે અને આ બંનેને જોડવા માટે એક ક્ષાર સેતુની પણ જરૂર પડે છે. આને જે છે આપણે શેના તરીકે ઓળખશું, ક્ષાર સેતુ જે છે એના વડે ઓળખવામાં આવે છે. તો એક જ પાત્રમાં વિદ્યુત રાસાયણિક કોષ જોવા મળે છે. અહીંયા શું લખશું, 2 પાત્રોના જોડાણ જે છે એ જોડાણથી વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ કોષની રચના થાય છે. જો શું થાય છે કે તમારે 2 પાત્રોને જોડવા પડશે, તો 2 પાત્રોને જોડશો તમે તો તમને જે છે ત્યાં આપણને આવો વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ જોવા મળતો હોય છે. બરાબર, બીજા નંબરની વાત કરીએ. અહીંયા આપણે શું કહેશું કે ભાઈ ધાતુનો સળિયો તથા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એ દ્રાવણ બંને અલગ અલગ ધાતુ છે. અહીંયા આપણે એવું જોયું ને કે જે પાત્રમાં છે એક જ પાત્રમાં બંને સમાન ધાતુના સળિયા તથા દ્રાવણ જે છે એ દ્રાવણ જોવા મળે છે. અહીંયા તમે જોશો તો એક જ પાત્ર તમે એવું લીધું કે ભાઈ આ પાત્ર છે તેમાં જો ધાતુનો સળિયો કોણ છે
તો કે ભાઈ ઝીંકનો, તો દ્રાવણી કોનું છે? ઝીંક SO4 નું. અહીંયા તમે જુઓ ધાતુનો સળિયો ઝીંકનો છે તો પણ સામે દ્રાવણ કોનું છે? CuSO4 નું. એટલે અહીંયા એક જ પાત્રની અંદર જે છે એ બંને ઘટના જોવા મળે છે. અહીંયા જે પાત્રમાં જે છે એ એક જ પાત્રમાં આપણે સેમ ધાતુ અને સેમ ધાતુનું દ્રાવણ લેવામાં આવે છે. એટલે અહીંયા શું લખી નાખશું કે એક જ પાત્રમાં ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયા થાય છે. તો અહીંયા કેવું થયું કે આ પાત્ર છે એમાં ને એમાં ઓક્સિડેશન થશે, એમાં ને એમાં રિડક્શન થશે. અહીંયા શું થશે કે ભાઈ ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયા જે છે, ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયા એ જુદા જુદા પાત્રોમાં થાય છે. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આપણે શું કહી દઈશું કે ભાઈ ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયા જે છે એ તો બંને જુદા જુદા પાત્રમાં થાય છે. મતલબ આપણે જોવા જઈએ તો આપણે આવું કહીએ ને કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા થવાની ખરા, પણ અહીંયા એક જ પાત્રમાં થઈ જશે. અહીંયા બંને પાત્રમાં જે અલગ અલગ રીતે થાય છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા એક જ પાત્રમાં થાય છે એટલે માત્ર દ્રાવણના રંગ પરિવર્તનને આધારે આપણને ખબર પડે છે કે અહીંયા રેડોક્સ પ્રક્રિયા થઈ. અહીંયા પોટેન્શિયલ ઉત્પન્ન થતા નથી. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એની અંદર કોઈ વિદ્યુત દબાણ જે છે એનો તફાવત જોવા મળતો નથી. એટલે અહીંયા શું લખી નાખશું? અહીંયા પોટેન્શિયલ ઉત્પન્ન થતા નથી. જ્યારે અહીંયા જે છે જે ગેલ્વેનોમીટર આપણે અહીંયા મૂકેલું છે, જી કરીને આપણે લખી નાખીએ તો એ ગેલ્વેનોમીટર જે છે એમાં તમે જોઈ શકો છો કે એની અંદર જે છે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. એટલે લખી નાખશું પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. બે પાત્રને જોડવા માટે વાહક તાર વપરાય છે. તો વાહક તાર, ગેલ્વેનોમીટર તથા ક્ષાર સેતુ જે છે એ ક્ષાર સેતુની જરૂર પડે છે. અહીંયા કોઈ વધારાના ઘટકની જરૂર પડતી નથી. વધારાના ઘટકની જરૂર પડતી નથી. અહીંયા કોઈ એવા વધારાના ઘટકની જરૂર પડવાની નથી. અહીંયા જે પાત્રમાં પ્રક્રિયા કરો છો એ જ પાત્રમાં આપમેળે પ્રક્રિયા જે છે એ પોતાની રીતે જ જે છે એ થયા કરે છે. અહીંયા આપણે કાંઈ વસ્તુ વધારાની લાવવાની જરૂર નથી. બરાબર છે? તો આ બીજા નંબરના બોર્ડમાં આપણે શેની ચર્ચા કરી? તો કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ છે એ બે પ્રકારના હોઈ શકે, કાં તો એક પાત્રમાં હોય અથવા તો દ્વિપાત્ર એટલે કે બીજા પાત્રમાં પણ હોય છે. હવે જો એક જ પાત્રમાં વિદ્યુત રાસાયણિક કોષ હોય તો ઓક્સિડેશન, રિડક્શન ને બધું એક જ પાત્રમાં થાય. જ્યારે બે પાત્ર લેવામાં આવે તો બંને અલગ અલગ રીતે જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવે છે, રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે. આમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ અને ધાતુનો સળિયો એક જ પાત્રમાં લેવામાં આવે છે. બંનેને જોડવા ક્ષારક સેતુ, વાહક તાર અને ગેલ્વેનોમીટરની જરૂર પડતી હોય છે. અને બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે બંને વચ્ચેનો મુખ્ય તફાવત જે છે એ છે કે આમાં વિદ્યુત દબાણ, પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણે જે છે એ વિદ્યુતનો સ્ત્રોત મેળવી શકીએ છીએ. અહીંયા આપણે એક પાત્રમાં આવી કોઈ વસ્તુને જે છે એ જોઈ શકતા નથી. એમ માત્ર રાસાયણિક પ્રક્રિયાનો અનુભવ જે છે એ આપણે કરી શકીએ છીએ રંગ પરિવર્તનને આધારે. તો હવે આપણે એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ છે એની થોડી ઘણી જે છે એ ચર્ચા બોર્ડ નંબર 3 જે છે એ 3માં કરશું. બરાબર? ત્યાં સુધી આપણે હવે આગળ વધીએ. આને થોડુંક એવું જવા દઈએ. જો તો આપણે વાત કરવાની હતી એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ. પણ એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષમાં શું થશે? તો કે ધાતુનો સળિયો અને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એ અલગ અલગ હોય છે. તો કયો ઘટક જે છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે અથવા ઓક્સિડેશન અનુભવી શકે છે, અને કયો ઘટક ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે અને રિડક્શન અનુભવે છે, એ આપણે એની વૃત્તિને આધારે નક્કી કરવાનું થશે. તો એના માટે આપણે અહીંયા લખી નાખશું ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ.
જો અહીંયા આપણે શું શીખશું કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની કેવી છે એ પણ અગત્યની વસ્તુ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો સૌથી વધારે આપણે જે છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની વાત કરીએ તો એ મેગ્નેશિયમ આવશે. મેગ્નેશિયમ પછી આવશે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પછી આવવાનું છે ઝિંક. ઝિંક જે છે એના પછી આવશે એફી. એફી પછી આવશે નિકલ. નિકલ પછી આવવાનું છે ટીન. ટીન પછી આવશે હાઇડ્રોજન. હાઇડ્રોજન પછી આવશે કોપર અને કોપર પછી આવશે એજી. તો આ આપણે જનરલ ક્રમ લખી નાખ્યો કે ભાઈ આવી રીતના જે છે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જે છે એ વૃત્તિ જે તે ધાતુમાં અથવા તો ધાતુના દ્રાવણમાં જોવા મળે છે. એટલે આપણે હવે જે છે એ 2-3 વાક્ય નવા લખવા પડશે. તો કે ભાઈ પેલું, જે ઘટક ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકે છે. જો આપણે શું લખતા હો કે જે ઘટક ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકે છે તે ઓક્સિડેશન અનુભવે છે અને તેને એનોડ કહે છે. શું કહેવામાં આવે છે? એનોડ કહે છે. કે ભાઈ જે ઘટકને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય, જે ઘટક વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકતો હોય, આને સાપેક્ષવાદ કહેવાય. કે ભાઈ હું 2 ઘટક લઉં છું તો બેમાંથી કોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે, તો સાપેક્ષમાં જોવાનું. દરેક માટે નહીં, કોના માટે જોવાનું? સાપેક્ષ માટે જોવાનું કે ભાઈ આના કરતાં આનું પ્રમાણ વધારે છે, આના કરતાં આનું પ્રમાણ ઓછું છે. તો આવો સાપેક્ષવાદનો સિદ્ધાંત જે છે એમાં આપણે જોવાનું થશે અને એને આધારે આપણને આવી ખબર પડે છે કે જે ઘટક ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકે છે તે ઓક્સિડેશન અનુભવે છે, તેને એનોડ કહે છે. હવે બીજા નંબરની વાત કરીએ કે ભાઈ જે ઘટક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી શકે છે તે રિડક્શન અનુભવે છે. શું અનુભવે છે? રિડક્શન અનુભવે છે. અને જે રિડક્શન અનુભવે ને એને કેથોડ કહે છે. શું કહેવામાં આવે છે? એને કેથોડ કહે છે. તો હવે આપણી પાસે ક્લિયર થઈ ગયું કે નહીં કે ઓક્સિડેશન અનુભવનાર અને રિડક્શન અનુભવનારની જો આપણે વાત કરીએ તો એને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખાવી શકાય. હવે આપણે જે છે 2 ઘટકોની સાપેક્ષ વૃત્તિ જોવાની છે. શું જોવાનું છે? 2 ઘટકોની સાપેક્ષ વૃત્તિ જોવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ નંબર 1 થી સમજીએ. આપણે ઝીંકનો સળિયો અને કોપર જે છે એનું દ્રાવણ લેવું છે. અહીંયા આપણે ઝીંક જે છે એનો શું લેવો છે? સળિયો લેવો છે અને કોપર જે છે એનું શું લેવું છે? દ્રાવણ લેવું છે. પણ આ બેમાં તમે જુઓ પહેલા કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જે છે એ વૃત્તિ કોની વધારે છે? તો કે ઝીંક ઇઝ ગ્રેટર ધેન કોપર. જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય ને એને આપણે શું બનાવવું પડે? એનોડ. અને જેની વૃત્તિ ઓછી હોય એને શું બનાવવું પડે? કેથોડ. પણ આપણે શું કીધું? આ સાપેક્ષવાદનો સિદ્ધાંત છે. આ કેવો છે? સાપેક્ષવાદનો સિદ્ધાંત છે. કેમ કે આની અંદર આપણે જે છે એ સાપેક્ષતાથી જોવાનું છે કે કયો ઘટક ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે અને કયો ઘટક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. પછી બદલાતું રહેતું હોય. હું ઝીંક અને કોપરની સરખામણી કરું તો ઝીંક અહીંયા જોવા મળે છે, કોપર અહીંયા જોવા મળે છે. તો ઝીંકની વૃત્તિ ઘણી બધી વધારે છે. હવે આપણે જે છે એ શું કરવું છે તો કે આ વસ્તુને સમજાવવા માટે થઈને આમ દર્શાવી દઈએ. એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ. તો એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષની જો વાત કરીએ તો આવી રીતે થશે કે અહીંયા આપણને જે છે એ શું જોવા મળશે તો કે અહીંયા જોવા મળશે CuSO4 નું દ્રાવણ, એટલે CuSO4 aqueous અને Cu+T છે એટલે કેવો રંગ ધરાવે છે? વાદળી રંગ ધરાવે છે. કેવો રંગ ધરાવે છે? વાદળી રંગ ધરાવે છે. હવે આની અંદર આપણે એક ધાતુનો સળિયો મૂકવો છે. શું મૂકવું છે? ધાતુનો સળિયો. આને કહેવામાં આવે છે ઝીંક ધાતુનો સળિયો. જે ઝીંક ધાતુનો સળિયો જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે અને કોપર જે છે એ શું અનુભવશે? રિડક્શન પ્રક્રિયા. એટલે હવે આપણે જો એનોડ જે છે એ એનોડ ઉપર થતી પ્રક્રિયા લખવી હોય તો શું લખવું પડશે? તો
તો કે ભાઈ ઝીંક સોલિડ છે એમાંથી શું બને છે તો કે ભાઈ ઝીંક +2 એક્વિયસ બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે આને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે એવી જ રીતે આપણે કેથોડની વાત કરીએ. કેથોડની કેથોડ શું કરશે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે. એટલા માટે અહીંયા મારે લખવું હોય તો શું લખાય? Cu+2 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન, જેમાંથી શું બનવાનું છે? કોપર સોલિડ. અને કોપર સોલિડ બને છે એટલે એ પ્રક્રિયાને કઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો જો આ બંનેને આધારે પરિણામી આપણે જોવાનું થાય તો એવું કહેવાય કે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો તફાવત કેવો થાય? કેન્સલ. હવે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે ભેગી કરીએ એટલે આ પ્રક્રિયાનું નામ શું થઈ જાય? રેડોક્સ પ્રક્રિયા થઈ જાય. શું થઈ જાય? રેડોક્સ પ્રક્રિયા. અને રેડોક્સ પ્રક્રિયામાં શું વધે છે? ઝીંક સોલિડની પ્રક્રિયા Cu+2 એક્વિયસ સાથે કરીએ તો એમાંથી શું બને છે? ઝીંક +2 એક્વિયસ બને છે અને કોપર સોલિડ બને છે. તો શું થયું? તો કે ભાઈ અહીંયા તમે જોવા જશો તો ઝીંક ધાતુનો જે સળિયો હતો ને એમાંથી જે છે દ્રાવણમાં કોણ આવશે? દ્રાવણમાં ઝીંક +2 ઉમેરાશે અને જે Cu+2 અને SO4 -2 હતું કે નહીં, તો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એનું રૂપાંતરણ શેમાં થઈ જશે? કોપરમાં થઈ જશે, સોલિડ બનશે. તો એનો મતલબ જે છે એવો થયો કે ભાઈ શરૂઆતમાં જે છે એ આપણે જોયું કે શરૂઆતમાં જે છે એ Cu+2 હતું એટલે આપણને કેવો રંગ જોવા મળતો હતો? વાદળી રંગ જોવા મળતો હતો. પણ હવે કોપર સોલિડ આવી ગયો એનો મતલબ એવો થયો કે દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે. બરાબર છે? એટલે કે દ્રાવણ જે છે એ દ્રાવણ હવે રંગવિહીન બને છે. દ્રાવણ કેવું બને છે? દ્રાવણ રંગવિહીન બને છે. તો હવે તમે જોઈ શકો છો કે ભાઈ આપણે જે છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત જોવા જઈએ તો એમાં ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર જે છે એ કોપર કરતાં કેવી હતી? તો કે એના કરતાં વધારે હતી. હવે કોપર કરતાં વધારે છે એટલે ઝીંકને શું કહેવું પડશે? એનોડ કહેવું પડશે. કોપરને શું કહેવું પડશે? કેથોડ કહેવું પડશે. એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન પ્રક્રિયા થશે. કેથોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થશે. દ્રાવણની અંદર બંને પ્રક્રિયા થશે એટલે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે અહીંયા આપણે જોઈ શક્યા કે પહેલા કોપરનું દ્રાવણ હતું, Cu+2 નું દ્રાવણ હતું એટલે વાદળી રંગ ધરાવતું હતું. પણ હવે જેમ જેમ પ્રક્રિયા થતી ગઈ છે એમ પ્રક્રિયા થવાના કારણે જે છે એ શું થશે કે દ્રાવણ જે છે એ દ્રાવણનો વાદળી રંગ જે છે એ વાદળી રંગ દૂર થાય છે. દ્રાવણ જે છે એ દ્રાવણનો શું થાય છે? વાદળી રંગ જે છે એ વાદળી રંગ દૂર થાય છે. તો આપણે એને વાદળી રંગ જે છે એને દૂર થતો દર્શાવી શકાય છે. બરોબર? ચાલો તો હવે આપણે જે છે એ આ જ વસ્તુ કોઈ બીજા ઉદાહરણ જે છે એ બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ કઈ રીતે આપણને આ જોવા મળે છે. તો કે અહીંયા આપણે ઝીંક અને કોપરની સરખામણી કરી હતી. હવે આપણે બીજા ઘટકની વાત કરીએ અને આપણે એવું ઉદાહરણ લઈએ કે જેથી આપણને ખબર પડે કે એક ઘટક એવો કે ઝીંકનું કાર્ય એવું નથી કે દર વખતે એ ઇલેક્ટ્રોન મુક્ત જ કરે અને કોપરનું કામ એવું નથી કે દર વખતે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આ આપણે આઇન્સ્ટાઈન પ્રમાણે જેમ કહીએ ને સાપેક્ષવાદ છે, એમાં સાપેક્ષવાદ જેવું છે કે તમે કોની સરખામણીમાં જોવો છો ને એના ઉપર આધારિત છે. એટલે કે ઝીંક અને કોપરની વાત કરો તો ઝીંક ઇલેક્ટ્રોન શું કરશે? તો કે ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોપર ઇલેક્ટ્રોન સ્વીકારશે. પણ હવે હું કોપર અને સિલ્વર એજીની વાત કરું તો અહીંયા પાછી પરિસ્થિતિ બદલાઈ જશે. તો અહીંયા કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને એજી ઇલેક્ટ્રોન સ્વીકારશે. હું મેગ્નેશિયમ અને ઝીંકની વાત કરું તો અહીંયા મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઝીંક ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે એવું ક્યારેય નહીં બને કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એ માત્ર મુક્ત જ કરે, સ્વીકારે નહીં. એ સાપેક્ષ વૃત્તિ ઉપર આધારિત છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ નંબર 2 લઈએ અને અહીંયા આપણે દર્શાવી દઈએ કોપર વત્તા એજી. તો કોપર અને એજીની જો વાત કરીએ તેમાં કોપર જે છે એમાં શું લેશું? તો કે અહીંયા સળિયો લેશું અને એજી જે છે એના માટે શું લેશું? તો કે એનું દ્રાવણ લેશું. શું કામ આવું થશે?
कारण के जो आपणे इलेक्ट्रॉन मुक्त करवानी वृत्तिनी जो बात करिए तो इलेक्ट्रॉन मुक्त करवानी वृत्ति कोनी वधारे छे? कोपरनी वृत्ति वधारे छे एजी करता। तो हवे कोपरनी वृत्ति जे वधारे छे एना माटेनी बात करिए तो आ एनोड बनशे। शुं बनशे? एनोड। અને આ બનવાનું છે કેથોડ। બરાબર છે। હવે જો પાત્રની વાત કરીએ તો પાત્રની અંદર અહીંયા તમે જો અહીંયા આપણે કોને લેવામાં આવે છે તો કે પાત્રની અંદર અહીંયા જે છે લેવામાં આવે છે AgNO3 નું દ્રાવણ। કોને લેવામાં આવે છે? AgNO3 નું દ્રાવણ। અને ધાતુના સળિયા તરીકે કોને લેવામાં આવે છે તો કે કોપર ધાતુનો સળિયો લેવામાં આવે છે। હવે અહીંયા તમે AgNO3 ની વાત કરો એટલે Ag+ જે છે એટલે દ્રાવણ કેવું હોય છે? રંગવિહીન હોય છે। કેવું હોય છે? રંગવિહીન દ્રાવણ હોય છે। હવે આપણે આમની અંદર એનોડ જે છે એ એનોડની વાત કરીએ, આની અંદર જે છે એ કેથોડની વાત કરીએ તો હવે એનોડ તરીકે કોણ વર્તે તો કે હવે એનોડ તરીકે કોપર વર્તે। તો કોપર સોલિડ જે છે એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? કોપર +2 एक्वियस वत्ता 2 इलेक्ट्रॉन। એટલે અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ। કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ। હવે આપણે કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર કોને લેવાનું છે? Ag ને। તો Ag+ एक्वियस 1 इलेक्ट्रॉन स्वीकारे तो એમાંથી શું બની જવાનું છે? તો એમાંથી બની જશે Ag સોલિડ અને આને કહેવાનું છે રિડક્શન પ્રક્રિયા। तो हवे आपणे जो बेनो लसा लेवा जईए के अहींया 2 इलेक्ट्रॉन मुक्त करे छे ताने स्वीकारवा केटला पड़े? 2। એટલે બીજા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડશે। બરાબર છે બધી જગ્યાએ। તો હવે 2 ઇલેક્ટ્રોન કેવા થાય? કેન્સલ। એટલે કુલ પ્રક્રિયા કેવી થઈ તો કે કુલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થઈ। અને હવે રેડોક્સ પ્રક્રિયામાં શું વધે છે જોવો જોઈ તો કે કોપર સોલિડ વત્તા 2Ag+ एक्वियस gives અહીંયા આવી જશે કોપર +2 एक्वियस +2 Ag સોલિડ। પણ અહીંયા જો અહીંયા હવે દ્રાવણ જે છે દ્રાવણમાં કોણ આવે છે? Cu+2। એટલે Cu+2 તો વાદળી રંગ ધરાવે છે। તો એનો મતલબ જે છે શું થયો તો કે ભાઈ દ્રાવણ જે છે એ દ્રાવણ વાદળી રંગનું બને છે। પહેલા ઉદાહરણમાં શું થયું? વાદળી રંગને દૂર કરતો દેખાયો કારણ કે ઝીંક આવતું જાય તો કોપરનો વાદળી રંગ દૂર થાય। આમાં એવું થાય સિલ્વર જે છે એ સિલ્વર દૂર થાય અને કોપર ઉમેરાય તો કોપરના કારણે અહીંયા કેવો રંગ જોવા મળે છે? વાદળી રંગ જોવા મળે છે। તો હવે આપણી પાસે જે છે એ કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ છે કે કોપર આપણને જે છે એ વાદળી રંગનું દ્રાવણ બનાવતું દેખાડી શકે છે। તો અત્યારે આપણે જે ઉદાહરણ લીધા એમાં એવું શીખવાયું કે તમે કોપર અને Ag લ્યો, ઝીંક અને કોપર લ્યો તો આમાં રાસાયણિક પ્રક્રિયા થાય જ છે। પણ અમુક આપણે એવી પણ પ્રક્રિયા હોય કે જે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ન વર્તે કારણ કે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો જે તફાવત હોય છે એનું પાલન કરી શકતા નથી। તો હવે હું આને જો જવા દઉં છું પહેલા અને સમજાવું તમને કે ભાઈ કઈ રીતના આપણને આ બધું જોવા મળે છે। જોજો તમે સેજ એટલી વસ્તુ જો તો હું પહેલા એક નિયમ લખાવી દઉં તમને, સમજૂતી આપી દઉં અને સમજૂતીની આધારે આપણે નક્કી કરશું। અને આને બોર્ડ નંબર 5 આપી દઈએ। શું નામ આપી દઈએ? બોર્ડ નંબર 5। હવે સમજો હવે આપણે વાત જે છે એ શું કરવી છે કે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય જો હવે આપણે શું કરશું કે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય એ ઘટક જે છે એ ધાતુ તરીકે હોય તો એનું જે છે શું થાય? ઓક્સિડેશન થાય। અને ઓક્સિડેશન થાય એટલે શેના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે। બરાબર છે। તો એનો મતલબ એવો થયો જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય અને ધાતુ તરીકે હોય તો ઓક્સિડેશન થાય અને એનોડ તરીકે વર્તે તો જ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને છે। તો શું થાય? રાસાયણિક પ્રક્રિયા શક્ય બને છે। નકર કેવું થાય તો કે ભાઈ જેની ઇલેક્ટ્રોન
મુક્ત કરવાની વૃત્તિ જે છે એ વૃત્તિ વધારે હોય અને એ દ્રાવણ તરીકે હોય. શેના તરીકે હોય? દ્રાવણ તરીકે. તો એનું પ્રથમથી જ ઓક્સિડેશન થયેલું કહેવાય. તેથી રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. હવે આપણે જોવા જઈએ તો રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ ઝીંક અને કોપરની ચર્ચા કરીએ તો આપણે એવું કીધું ને કે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી છે? વધારે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની જો આપણે વાત કરીએ તો અહીંયા કોની વધારે હશે? ઝીંકની વધારે છે, કોપરની ઓછી છે. તો આનો મતલબ એવો થયો કે ઝીંક જે છે એ શેના તરીકે લેવાનું? ધાતુ તરીકે. અને કોપર +2 જે છે એ શેના તરીકે લેવાનું? દ્રાવણ તરીકે. તો આવા સમયે જે છે એ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને. કેમ કે ઝીંકનું ઓક્સિડેશન થાય, કોપરનું રિડક્શન થાય. તો જ આનું શું થાય? ઓક્સિડેશન. અને તો જ આનું શું થાય? રિડક્શન. પણ જો હું આવી રીતે લઉં કે કોપર ધાતુનો સળિયો અને ઝીંક +2 નું દ્રાવણ, કે ભાઈ અહીંયા જે છે એ ધાતુ તરીકે કોને લઈએ? કોપરને. અને દ્રાવણ તરીકે કોને લઈએ? તો કે ભાઈ ઝીંકને. તો એનો મતલબ એવો થયો કે હવે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા તો પ્રથમથી જ થયેલી છે. ઝીંક પહેલેથી જ કેવો છે? ઓક્સિડેશન અનુભવે છે. કારણ કે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતાં તો વધારે જ છે. તો હવે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ શક્ય નથી. જો એક વખત ફરીથી સમજાવું, જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય કે નહીં, એક વખત સમજો, જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય તો એ પોતે ઓક્સિડેશન અનુભવે ને, તો ઝીંકમાંથી ઝીંક +2 થાય અને તો કોપર +2 માંથી કોપર થાય. પણ જો પહેલેથી તમે કોપર અને ઝીંકનું દ્રાવણ લ્યો, ઝીંક +2 લ્યો, તેનો મતલબ એવો થયો કે હવે અહીંયા તો ઝીંક +2 તૈયાર જ છે, એનું ઓક્સિડેશન તો આગળ થવાનું નથી. તો એટલા માટે આ રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. તો હવે આપણને આના ઉપરથી શું ખબર પડી? તો આના ઉપરથી એવી ખબર પડી કે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય અને તે ધાતુ અથવા તો ધાતુના સળિયા તરીકે હોય, સળિયા તરીકે હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. નકર આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એ થવાની નથી. તો તમને ખબર પડી ગઈ કે નહીં કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થશે? તો કે જે આપણી પાસે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે એ ઘટક કાં તો ધાતુ તરીકે હોવો જોઈએ અથવા ધાતુના સળિયા તરીકે હોવો જોઈએ, તો જ આમની રાસાયણિક પ્રક્રિયા થશે. નકર આમની રાસાયણિક પ્રક્રિયા જે છે થવાની નથી. તો હવે આવી વસ્તુ સમજાવવા માટે થઈને હું તમને થોડાક એવા ઉદાહરણ આપું, પછી તમારે મને કહેવાનું કે આમાં રાસાયણિક પ્રક્રિયા થશે કે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એ વસ્તુની સમજણ જે છે એ આપણે મેળવવાની થશે. જો હવે આપણે આ વસ્તુ જે છે એ સમજીએ કે ભાઈ કઈ રીતે આ થશે કે કઈ રીતે આ થશે નહીં. અને બોર્ડ નંબરને નામ આપી દઈએ બોર્ડ નંબર 6. હવે જો હું થોડાક ઉદાહરણ લખી નાખું છું, બરોબર છે. તમારે મને એવું કહેવાનું કે આમાં રાસાયણિક પ્રક્રિયા થાય કે રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. જો તમારે યાદ શું રાખવાનું હતું કે જો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર ઘટક કેવો હોય? ધાતુ હોય, તો જ એ એનોડ તરીકે વર્તી શકે, તો જ રાસાયણિક પ્રક્રિયા થાય. નકર આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા થવાની નથી. બરાબર છે? ચલો, તો હવે આપણે જે છે એ આમની જો વાત કરીએ તો અહીંયા આપણે જે છે વિદ્યુત ધ્રુવો અને દ્રાવણ જે છે
એ દ્રાવણ લઈ લઈએ. તમારે આ કઈ પ્રક્રિયા થશે અને કઈ પ્રક્રિયા થશે નહીં એવી ચર્ચા જે છે એ આપણી મારી સાથે કરવાની છે. બરાબર, ચાલો હું બધીની અંદર જે છે એ દ્રાવણ અને ધાતુના સળિયા તો મૂકી દઉં છું, પણ તમારે મારે એ કહેવાનું છે કે ક્યાં પ્રક્રિયા થશે ને ક્યાં પ્રક્રિયા થશે નહીં. અહીંયા મારે દ્રાવણ જે છે એ લેવું છે ZnSO4 અને સળિયો મારે લેવો છે મેગ્નેશિયમ. અહીંયા આપણે જે છે એ દ્રાવણ જે છે એ દ્રાવણ લેવાનું છે CuSO4, સળિયો લેવો છે Ag નો. બરાબર છે. અહીંયા મારે દ્રાવણ જે છે એ લેવું છે NiSO4, અહીંયા સળિયો જે છે એ લેવો છે એલ્યુમિનિયમ. બરાબર, ચાલો અહીંયા આપણે દ્રાવણ છે એ લેવું છે FeSO4, સળિયો જે છે એ લેવો છે Sn. બરાબર, તો કયા પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને કયા પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા થતી નથી એની તમારે મને સમજૂતી જે છે એ સમજૂતી આપવાની થશે. તો હવે આપણે અહીંયા લખી નાખીએ છીએ કે ઇલેક્ટ્રોન મુક્ત, આપણે જનરલ લખી નાખીએ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. બરાબર છે. અહીંયા આપણે એની માહિતી લખશું. અહીંયા આપણે લખશું કે એનોડ તરીકે કોણ વર્તે છે, અહીંયા આપણે લખશું કેથોડ તરીકે કોણ વર્તે છે, અને અહીંયા આપણે લખશું કે એનોડ છે એ ધાતુનો સળિયો હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય. બરાબર છે. એટલે આપણે શું લખી નાખશું, એનોડ બરાબર ધાતુ છે કે નથી, અને એના આધારે નક્કી કરશું કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં. બરાબર, આટલી આપણે માહિતી મેળવવાની થશે. ચાલો પેલા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ મેગ્નેશિયમ અને ઝિંક. મેગ્નેશિયમ અહીંયા છે, ઝિંક અહીંયા છે, તો અહીંયા વૃત્તિ કોની વધારે થઈ? મેગ્નેશિયમની વૃત્તિ ઝિંક કરતાં વધારે થઈ. હવે એનોડ તરીકે કોણ વર્તે? તો કે મેગ્નેશિયમ વર્તે. કેથોડ તરીકે કોણ વર્તે? ઝિંક તરીકે વર્તે. આપણે કીધું કે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર છે એનોડ છે એ ધાતુ છે, તો કે હા એનોડ છે એ ધાતુ છે. તો એનો મતલબ એવો થયો કે આ રાસાયણિક પ્રક્રિયા થશે. હવે અહીંયા ચાલો બીજા નંબરની વાત કરીએ કે Ag અને કોપર છે, એમાં કોપર અહીંયા છે, Ag પાછળ છે, તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે? કોપરની વૃત્તિ વધારે. કોના કરતા? Ag કરતા. તો એનોડ તરીકે કોણ વર્તે? કોપર વર્તે. કેથોડ તરીકે કોણ વર્તે? Ag વર્તે. બરોબર. હવે એનોડ છે એ ધાતુ છે? તો કે ના, નથી. કારણ કે ધાતુનો સળિયો તો કોણ છે? Ag નો, અને એ કેવું છે? એ તો કેથોડ છે. તો એનો મતલબ કે આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. સમજણ પડી ગઈ કે ધાતુનો સળિયો છે એ એનોડ હોય તો જ પ્રક્રિયા થાય, નકર થાય નહીં. તો એનોડ કોપર છે એ તો દ્રાવણ છે, પ્રક્રિયા થશે નહીં. એલ્યુમિનિયમ અને નિકલ, જો અહીંયા એલ્યુમિનિયમ અહીંયા નિકલ, તો એનો મતલબ એવો થયો કે એલ્યુમિનિયમની વૃત્તિ નિકલ કરતા કેવી છે? વધારે છે. તો હવે અહીંયા એનોડ તરીકે કોણ વર્તે? એલ્યુમિનિયમ. કેથોડ તરીકે કોણ વર્તે? નિકલ. હવે જે ધાતુનો સળિયો છે એ એનોડ છે? તો કે હા છે. અને જો ધાતુનો સળિયો એનોડ હોય તો આવી રાસાયણિક પ્રક્રિયા હંમેશા થઈ શકે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયા હંમેશા થઈ શકે છે. ચાલો હવે પાછા આગળ જઈએ. હવે Sn અને Fe, તો Fe અહીંયા છે, Sn અહીંયા છે. એનો મતલબ એવો થયો કે Fe નું મૂલ્ય જે છે એ Sn કરતા કેવું છે? વધારે છે. તો એનોડ તરીકે કોણ વર્તે? Fe વર્તે. કેથોડ તરીકે કોણ વર્તે? Sn વર્તે. એનોડનો સળિયો એ ધાતુ છે? તો કે ના, એનોડ જે છે એ તો કેવો છે? દ્રાવણ છે. તો અહીંયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા થઈ શકતી નથી. તો ઓવરઓલ તમને બધી વસ્તુની સમજણ પડી ગઈ કે ભાઈ આપણી પાસે જે ઘટકો આપેલા છે એની જો આપણે ચર્ચા કરીએ તો એને આવી રીતના જે છે તમે દર્શાવી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે જે છે એ વિદ્યુત રસાયણ જે છે કે એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે એના વિશેની સમજૂતી મેળવી. આની અંદર આપણે ખાસ કરીને કઈ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું છે? એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ અને દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ. તો એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ કઈ રીતે પ્રક્રિયા આપી શકે છે અને કઈ રીતે પ્રક્રિયા નથી આપી શકતો એની સમગ્ર ચર્ચા કરેલી છે.
હવે આવતીકાલે આપણે જે છે એ દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ જે છે, ગેલ્વેનોઇક કોષ છે, ડેનિયલ કોષ છે, આ તમામ વિશે ચર્ચા કરવાની થશે. તો આજ સુધી આપણે જે છે અહીંયા સુધી રાખીએ છીએ.